નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ચલાળાના સાંઈ મંદિરના સાનિધ્યમાં 40માં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. સમગ્ર વાત કરીએ તો સાંઈ મંદિરની સતત નિસ્વાર્થ સેવા કાર્યને તમામ મહેમાનોએ બિરદાવેલ છે. 40માં સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાઓના તથા આમંત્રિત મહેમાનોનો તથા શિવ સાંઈ મિત્ર મંડળનો દિલથી આભાર. સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ માનેલ છે. મુખ્ય મહેમાન પૂજ્ય મંગળામાં સાંઈ મંદિર અમરેલી તેમજ ઉદય બાપુ ભગત દાન મહારાજની જગ્યાના તેમજ ડોક્ટર દેવકુભાઈ વાળા, ભૈલુભાઈ વાળા, જિગ્નેશભાઈ ગોસ્વામી ધારી તેમજ મનસુખભાઈ સાપરિયા, ચાપરાજભાઈ તાતલ, અશોકભાઈ જોશી, દાદભાઈ વાળા તેમજ દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાન મહારાજના સાંઈ રામના આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક સમૂહ લગ્ન પૂર્ણ થયા હતા અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવી હતી. સાંઈ મંદિરના સાનિધ્યમાં સેવા યજ્ઞ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન મોંગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. દાન મહારાજની પાવન ભૂમિ ચલાળામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા 16 વર્ષથી અવિરતપણે વિવિધ સેવાકીય કાર્યો સફળતાપૂર્વક થઈ રહ્યા છે. કોઈ પણ જાતના ખોટા ફંડ ફાળા ઉઘરાવ્યા વિના માત્ર વસ્તુ દાન દાતાઓ પાસેથી લઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને મદદરૂપ બની રહેલ છે. આપનું દાન આપના હસ્તે તથા ભૂખ્યને ભોજન એ જ સાંઈ મંદિરનો મુખ્ય હેતુ. તો આ અવિરત સેવા કાર્યમાં આપ પણ આ સહભાગી બનો અને આપના હસ્તે વસ્તુ દાન લઈને આપના હાથે અર્પણ કરો. સાંઈ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપીને તમામ દીકરીઓને કરિયાવરની વસ્તુ દાતાશ્રીઓના સહયોગથી આવે છે. તેમજ સાંઈ ભોજનાલયમાં સાધુ સંતો યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા થઈ રહેલ છે અને દૂર દૂરથી વસતા ગરીબ પરિવારના લોકોને તેમના ઝૂંપડા સુધી ભોજન તેમજ કપડાં તેમજ ધાબળા જેવી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. JKS ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા. બોલીએ સાઈનાથ ભગવાન કી જય, શ્રીદાન મહારાજ કી જય. અત્રે સાંઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સાંઈ શિવ સાંઈ ગ્રુપ અને મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા આ 40માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું. આ સમૂહ લગ્નની અંદર 11 નવદંપતિઓએ ભાગ લીધો હતો. એના તમામ મહેમાનો સહિત આ સરસ મજાનું કાર્ય સંપૂર્ણ થવા જઈ રહેલું છે. ત્યારે અત્રે આ અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અમારા સાંઈ મંદિરના ભાઈ શ્રી રાજુભાઈ જાનીની અસહ્ય સેવા અને અનાથ પ્રયાસથી આ કાર્ય સંપૂર્ણ થવા જઈ રહેલું છે. તેમજ આમંત્રિત મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થઈ એનો સેવા સહયોગ, યોગ્યદાન, આર્થિક યોગદાન આપી આ કાર્યને સફળ બનાવવામાં આવ્યું છે. એ જ સમયે આ અમારા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ આ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યું હતું. એની અંદર પણ અમને સારો એવો સહકાર અમારા પત્રકાર મિત્રો એવા મિત્રોએ આપેલો હતો અને એ બદલ એ બધાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ચલાલાના નાના એવા ગ્રુપ દ્વારા આ સારું એવું આયોજન પૂર્ણ થયું છે. એ બદલ સાંઈનાથ અને દાન મહારાજની કૃપા રહી છે અને આવે ને આવી કૃપા વરસતી રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સાંઈનાથ, જય દાન મહારાજ. દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપર શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ, શિવ સાંઈ યુવા ગ્રુપ દ્વારા 40માં સમૂહ લગ્નનું આજે આયોજન થયું. એની અંદર તમામ જ્ઞાતિના લોકોએ ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો. મીડિયાના પત્રકાર મિત્રોએ પણ ખૂબ ખૂબ સહકાર આપ્યો. 11 ગરીબ પરિવારની દીકરીના આજરોજ લગ્ન હતા. એ તમામ દીકરીઓને દાતાઓ તરફથી ખૂબ ખૂબ કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી. ખૂબ સફળતાપૂર્વક આયોજન આજે સંપન્ન થયું. એની અંદર અમારા નિમંત્રણને માન આપી તમામ મહેમાનો જે ઉપસ્થિત રહ્યા એમનો પણ જાહેર આભાર માનીએ છીએ. રસોડા વિભાગની અંદર ખૂબ સારી એવી સેવા જે અમારા યુવા ગ્રુપે આપી છે એમને પણ હું ધન્યવાદ આપું છું. આ કાર્યક્રમને સફળતા અપાવવામાં તમામ જ્ઞાતિના દાતાઓએ જે અમને સહકાર આપ્યો છે એમનો પણ આજે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સાંઈનાથ, જય મોગલમાં, જય દાન મહારાજ.